રઘુ કાકાએ તે રાત્રે એવું શું કહ્યું કે મારું આયુષ્ય જ હાદરી ગયું. મારું નામ પ્રાજક્તા છે અને મારી ઉંમર 33 વર્ષ છે. મારા લગ્ન થયા પછી હું મારા સાસરામાં રહેતી હતી અને કોલેજમાં અભ્યાસ કરતી હતી. મારા સાસરામાંથી હું દરરોજ કોલેજ જતી આવતી હતા. તેઓ શનિવારે ઘરે આવતા અને રવિવારે બપોર સુધી રહીને પછી મુંબઈ જતા. શનિવારનો આખો દિવસ અને રવિવારની સવાર હું તેમની આતુરતાથી રાહ જોતી હતી. જ્યારે તેઓ આવતા ત્યારે તેઓ મને ખૂબ પ્રેમ કરતા અને મારા મનને સંપૂર્ણ સંતોષ આપતા. તેમના પ્રેમમાં હું ખોવાઈ જતી હતી. પણ રવિવારે સાંજ થતાં જ તેઓ પાછા નીકળી જાય અને હું એકલી જ જતી હતી. મને લાગતું કે આ અઠવાડિયું કેવી રીતે પૂરું થશે અને શનિવાર ક્યારે આવશે. ત્યાં કેટલાક છોકરા અને સર મને વાત કરવા આવતા, મારી સાથે ગપસપ કરતા. કોઈ નિમિત્ત લગ્ન થયેલ હોવાથી તેમને ટાળતી હતી, તેમની તરફ ધ્યાન આપતી નહીં. મારા મનમાં ફક્ત મારા ચૈતન્યની યાદ આવતી હતી. એક દિવસ અમારા ઘરે સાસુની બહેનના પતિના ભાઈ આવ્યા હતા. તેમનું નામ રઘુનાથ હતું. બધા તેમને રઘુ કાકા અથવા રઘુ ભાઈજી કહેતા હતા. હું કોલેજમાંથી ઘરે હતી ત્યારે તેઓ ઘરમાં જ હતા. હું તેમને પહેલી વખત જોતી હતી. હું તેમના પગે પડી. તેમણે મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા. પછી હું મારો સામાન રૂમમાં મૂકીને રસોડામાં ગઈ. ચા બનાવતી હતી ત્યારે મારી સાસુએ મને કહ્યું કે રઘુ ભાઈજી આખા અઠવાડિયા અમારી સાથે રહેવા આપી. પછી રસોડામાં આવીને હું સાસુ સાથે ચા પીતી હતી. રઘુ કાકાને બધા રઘુ કહીને બોલાવતા હતા. તેઓ લગભગ 50 વર્ષના હતા. તેમનું શરીર 30 વર્ષમાં કામ કરે છે. એક ચરવે બળિષ્ઠ અને પહેલવાન જેવું હતું. તેઓ પહેલા પહેલવાન હતા, હવે કૃષિ વિભાગમાં હતા, તેથી તેઓ આવ્યા હતા. મારા સાસરાએ તેમના જમવા માટે 2 કિલો મટન લાવ્યા હતા. હું સાસુને પૂછ્યું કે આટલું મટન શું માટે? ત્યારે તેમણે કહ્યું કે રઘુ કાકા રોજ આણી રસ્સો કે આટલું જમણ કોણ ખાય છે? હું સાંભળીને દંગ રહી ગઈ. અડધા કલાકમાં જમણ તૈયાર થઈ ગયું. હું ગરમાગરમ ભાખરી બનાવતી હતી. મારા સાસરા અને રઘુકાદી અને ભાત લીધો, પણ રઘુ કાકા ભાખરી કૂસ કરીને તેના પર રસ્સો નાખીને ખાતા હતા. સાસુબાઈએ મને 10 ભાખરી કહીશ કરીને, પણ તેણે તેના કરતાં વધુ ખાધી. તેમનું જમણ થયા પછી હું અને સાસુ જમવા બેઠા. હું ભાખરી બનાવતી વખતે થાકી ગઈ હતી. અમે જમણ કરીને બધું સાફ કર્યું. અમારું ઘર 4 રૂમનું હતું. નીચે 2 રૂમ, એક હોલ અને રસોડું. એક રૂમ સાસુ સાસરાનું હતું. બીજા રૂમમાં ખેતરનું અનાજ સંગ્રહિત હતું. ઉપરના માળે અમારો રૂમ અને તેની સાથે જોડાયેલી ખાલી રૂમ હતી. આગળ ટેરેસ હતો. ઘરની બાજુમાં પશુઓનો શેડ હતો. હું ઉપર જઈને રઘુ કાકાનો રૂમ તૈયાર કર્યો. તેમની સુવાની તૈયારી કરી. પછી નીચે હોલમાં આવીને તેમની સાથે થોડો વખત બેઠી. તેઓ વાતો કરતા હતા. મારા સાસરાએ મને સુવા જવા કહ્યું. હું ત્રણેયના પગે પડીને મારા રૂમમાં આવી. મહેમાન આવ્યા હોવાથી હું સાડી પહેરેલી હતી. મને સાડી ગમતી હતી અને સામાજિક બંધન જાળવવા માટે હું તે પહેરતી હતી. સાસુ સાસરાએ મને કહ્યું હતું કે જો સાડીને અઘરું લાગે તો ગાઉન પહેરજે, પણ હું સાડી જ પહેરતી હતી. થોડો વખત અભ્યાસ કરીને હું સૂઈ ગઈ. સવારની પહાડીની સવારની ઠંડક અને ખેતરના પાણીને કારણે હવામાં સુંદર વાતાવરણ હતું. હું રસોડામાં જઈને ચા બનાવતી માણીને રસોડામાં જઈને ચા બનાવતી હતી ત્યારે જ મારી પાછળથી રઘુ કાકા આવ્યા. હું ગભરાઈને પાછળ વળીને જોયું. તેઓ વ્યાઈને પાછળ વળીને જોયું. તેમનું આખું શરીર પરસેવાથી ભીનું હતું. તેમની શારીરિક બાંધણી જોઈને કોઈ કહેશે નહીં કે તેઓ 50 વર્ષના છે. હું તેમને પાણી આપ્યું. તેમણે તાંબુ લઈને પાછા બહાર ગયા અને વ્યાયામ કરવા લાગ્યા. હું ચા પીને ગોઠમાં ગઈ. સાસુ પહેરીને રાખ્યું હતું. સાસુબાઈએ મને રઘુ કાકાને તાંબુ ભરીને દૂધ આપવા કહ્યું. મૂક્યું. તેઓ કસરત કરતા હતા ત્યારે હું ત્યાં મૂકીને આવી. તેમણે તે દૂધ એક જ શ્વાસમાં પૂરું ખાલી કરી નાખ્યું. હું રસોડામાં આવીને નાસ્તો બનાવ્યો. કોલેજ જવાનું હોવાથી હું ઝડપથી બધું સાફ કરી લીધું. 7 વાગ્યે હું ઘર છોડ્યું. મારી કોલેજની મિત્ર શુભાંગી મને લેવા આવતી હતી. હું તેની સાથે કોલેજ ગઈ. રઘુ કાકા આવ્યા હતા. તેને 2 દિવસ થયા હતા. ત્રીજા દિવસે હું કોલેજમાંથી આવી. થોડો વખત અભ્યાસ કર્યો. તે દિવસે હું ટી શર્ટ અને પેન્ટ પહેરેલી હતી. નીચે આવીને સાસુબાઈને જમણકા દારૂ પીતા હતા. સાસુબાઈએ મને જમણ કરીને રૂમમાં જવા કહ્યું. હું જમણ કર્યું. તેઓ હોલમાં બેસીને પીતા હતા. હું તેમને કહીને ઉપર રૂમમાં આવી. પછી અભ્યાસ કરતા બેઠી. અભ્યાસ પૂરો થયા પછી હું રૂમની બહાર આવી. થોડો વખત ટેરેસ પર ચાલતી હતી ત્યારે રઘુ કાકા જાતે ઉપર આવ્યા. તેમણે મને જોયું. તેઓ મારી સાથે વાત કરવા લાગ્યા. દારૂ પીધેલી હોવાથી તેઓ રોમેન્ટિક મૂડમાં હતા. તેઓ મારી કોલેજ વિશે પૂછતા હતા. પછી અચાનક તેમણે કહ્યું કે ચૈતન્ય મહામૂર્ખ છો? હું આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, રઘુ કાકા શા માટે આવું કહો છો? તેમણે કહ્યું, શરણિયા તું જ જોને આટલી સુંદરને તે ગયો છે. હું કંઈ બોલી નહીં. હું શાંત હતી. મારા મનમાં ડર અને ગૂંચવણ ઉત્પન્ન થઈ હતી. તેઓ આગળ કહ્યું, હું તેની જગ્યાએ હોત તો હું તને મારાથી થોડું પણ દૂર કર્યું ન હોત. તેમના આ શબ્દો સાંભળીને
હું ધ્રુજી ગઈ. મારું હૃદય જોરજોરથી ધડકતું હતું. હું ગભરાઈ ગઈ હતી. મને લાગતું કે આ શું બોલે છે. હું લગ્ન થયેલી છું. હું તેમની સાથે કેટલા પ્રેમથી બંધાયેલી છું. પણ તેમના સાથે કેટલા પ્રેમથી બંચતા રહ્યા. પણ તેમના શબ્દો મારા કાનમાં સતત ગુર જવું હતું. હું કંઈ બોલી શકી નહીં. મારા ડોળામાં પાણી આવ્યું. હું મારા ચૈતન્યની યાદ કરતી હતી. તેઓ મને કેટલો પ્રેમ કરે છે અને હું તેમની કેટલી રાહ જોઉં છું. આ બધું શું ચાલી રહ્યું છે એવું લાગતું હતું. હું શાંતિથી ટેરેસ પરથી નીચે આવી અને મારા રૂમમાં જઈને દરવાજો બંધ કર્યો. મારા મનમાં ઘણી ગૂંચવણ હતી. હું રાત્રે સૂઈ શકી નહીં. ફક્ત મારા પતિની યાદ આવતી હતી અને શબ્દો કાનમાં ગુંજતા હતા. હું તેમની સાથે કેટલી નિષ્ઠાવાન છું એ મને ફરી એક વખત અનુભવાતું હતું.